તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમે કાલે એવું કહેતા કે બ્રિજ સારો છે. બતાવું તમારો વિડીયો, બતાવું તમારો વિડીયો. તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી. તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો તમે અહીં આગળ. તમને ભાન નથી હોતું, તમારી જવાબદારી નથી હોતી. અરે કમ નહીં વાત કરવાની, કમ નહીં કરવાની, કમ નહીં વાત કરવાની. લોકોનો જીવ ગયો છે, તમારો કોઈ દીકરો મરી ગયો છે, તમને શું ખબર પડે? તમારે અહીં ઉભું જ ના રહેવાનું હોય. 2-3 વર્ષ પહેલા તમારે અહીં આગળ આવવાનું હતું. આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું. તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓ પાપે આજે આ બધી ઘટના પણ છે. બે છોકરા મરી છે, શરમ આવી જોઈએ આ લોકોને, આ તંત્ર અધિકારીઓ તો શરમ આવી જોઈએ. વ્યક્તિ છું, ખાલી સેવા જ કરું છું. તમારી વાત 100% હું એગ્રી છું તમારી વાતમાં. 2022 થી આ લોકોને ખબર છે, પેલા નાયકા વાળા જે બોલા છે ને એને ખબર છે. બોગસ માણસ છે ઈયો. મારા ગઢા તો પૈસા લેવાના નહીં. મદદ અને કામ કરવા અરે મદદ તો કરી, આ બધી મદદ ખાલી મારી વાત હોબરો, આ મદદ કોઈ કામની નથી. આ બધું જલાશો છે, જલાશો ખાલી. આ તો લોકો મરી જાય પછી જલાશો કર્યા છે આ લોકો. એમને બોર્ડ નથી, આ ફોન કર્યા કરે છે, બધાને ખબર નહીં. થોડું રિક્વેસ્ટ હા અરે આઈને કાલે હોશિયારી ટોકતો તો એની ફરજ પણ નથી આવતું. આરએનબી ડિવિઝન એમ આવે છે, આટલા બધા ખાડા પડી ગયા, આજે બ્રિજ તૂટી નીચે પડી ગયો ને આઈને પાછો કાલે એવું કે છે રાતે 12 વાગે આ ઘટના બની હોત નાશોથી ટ્રકોથી આ તો હવારમાં જે ઘટના બની બરાબર આ બધી ટ્રકો મળી ઉતરત અને કાઠિયાવાડી આધી ટ્રકો મળી ઉતરત. અંદર લઈ જવા થોડી વાર સાઈડમાં કરી આ સવારમાં જે ઘટના બની બરાબર બની કે રાતે 12 વાગે તરીકે મેં આજે 2022 થી રજૂઆત કરી છે. સાધનો પબ્લિક આ અધિકારી આઈને એવું કે છે કે મને ખબર નથી ને હવે આ તૂટી ગયા પછી એવું કહેતો કે આની બ્લોક તૂટ્યો છે. અહીંયા આગળ 20 જણા મરી ગયા છે. હવે તમે શું વાત કરો છો? આવી શરમ આવી જોઈએ તમને જરી કઈ. તમારો દીકરો, તમારો ઘરનો કોઈ સદસ્ય મોભી મરી ગયો હોય તો અને અહીંયા આગળ આવી જાય છે. અહીંયા આગળ 60 વર્ષ બીજ ચલાવો છે હજુ તમારે. અહીંયા ચલાવું તને